ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ ત્યારે મહાનગરપાલિકા કચેરી ખાતે ફોર્મ ભરવાની પ્રક્રિયા જોવા મળી રહી છે। ગાંધીધામ મહાનગરપાલિકામાં 13 વોર્ડ 52 સભ્યો બંને પાર્ટીના સભ્યો પાલિકા કચેરીએ ફોર્મ ભરવા માટે પહોંચ્યા। મહાનગરપાલિકા માટે શહેરમાં 3 સ્થળોએ ફોર્મ ભરવાની પ્રક્રિયા। ચૂંટણીને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। આજે ગાંધીધામ મહાનગરપાલિકાનું પ્રથમ જ ઇલેક્શન છે અને ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। તો અમારી પાર્ટીએ જે પણ ઉમેદવારો જાહેર કર્યા છે તે લોકો આજે દરેક જગ્યાએ જ્યાં જ્યાં વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે ત્યાં તે લોકો ફોર્મ ભરવા માટે પહોંચી ચૂક્યા છે। અને ભારતીય જનતા પાર્ટી ફક્ત ને ફક્ત એના ઉમેદવાર એટલે કમળ ઉપર જ લડે છે। ટિકિટ કોઈને મળે, જેને મળે ના મળે। ફર્સ્ટ વાર જોડાઈ છું અને જેણે મારા પર વિશ્વાસ રાખ્યું છે, જે કામ આપ્યું છે એ હું 100% કરી શકું એવી જવાબદારીથી એ લોકોને થેન્ક યુ કહીને હું આગળનું કામ કરીશ। થેન્ક યુ। કેવી અત્યારે કઈ ખૂટતી કડીઓ તે પરિપૂર્ણ કરવામાં આવશે વોર્ડમાં? ઘણું બધું જે પણ છે, હમણાં રસ્તા છે અને ઘણી બધી જવાબદારી છે જે વ્યવસાયની લીધે છે અને સફાઈને લીધે છે, ઘણું બધું છે એ સુધારવાનું છે। એ આશાથી કામ કરશું। પ્રથમ વખત ચૂંટણી જે છે મહાનગરપાલિકામાં ભાજપની સરકાર અમે પૂરેપૂરો ઈચ્છીએ છીએ ભાજપ આવે અને બહુમતીથી, અને આગળ જે પૂરતીઓ જે કડી બાકી છે એ પૂર્ણ થશે એની ખાતરી જ છે। અને પબ્લિકમાં સારો જોશ છે કે જે ભાજપ આવે અને બહુમતીથી જીતાડે। તમે જોવા જાઓ કે ગઈકાલે થોડુંક લેટ થયું, પણ આટલા દિવસ જ્યારથી સેન્સ લેવાની હતી ત્યારથી બધા જ દાવેદારો ખૂબ જ ઉત્સાહથી અને ખૂબ જ ઉમંગભેર બધા રાહ જોતા હતા। અને ગઈકાલે જ્યારે જાહેર થઈ છે યાદી, ત્યારે પણ સૌમાં અનેરો આનંદ અને અનેરો ઉત્સાહ જોવા મળે છે અને બધા કટિબદ્ધ છે કે ભાઈ સારું ને સારું મતેથી ને સારાના સારા લીડથી અમે જીત મેળવશું અને આગળ ગાંધીધામનું કામ ખૂબ જ સારી રીતે અને ખૂબ જ પ્રગતિશીલ રીતે અમે પૂર્ણ કરીશું। તો પબ્લિકમાં જવા પછી જ ખબર પડશે કે શું સમસ્યાઓ છે, તેમનું સમાધાન શું કરવું છે, એ બધું જોવા મળશે। શું ખૂટતી કડીઓ છે ત્યારે? ખૂટતી કડીઓ અમારા વિસ્તારમાં તો કાંઈ નથી। કિરાણા વિસ્તારમાં, જે કાર્ગો વિસ્તારમાં છે ત્યાં જોશું ખારી રોડ છે, મારા વિભાગમાં ખારી રોડ પણ આવે છે।